સ્વાધ્યાય 2.2નો 7મો દાખલો 3t - 3 = 5 કૌંસમાં 2t + 1. ઓકે, તો આની પહેલાં તમારે વિભાજનનો ગુણધર્મો ભણવો પડે. મેં તમને પહેલાં ભણાવ્યો હતો વિભાજનનો ગુણધર્મ. વિભાજનનો ગુણધર્મ અમે ધ્યાન આપો કમ્પ્લીટ. a કૌંસમાં b + c, તો એનો ગુણાકાર આની સાથે ને એનો ગુણાકાર આની સાથે, એનો ગુણાકાર આની સાથે, તો શું થાય? a × b, મતલબ કંઈ ના હોય તો ગુણાકાર હોય, બરાબર ને? બકા આગળ વચ્ચે નિશાની પ્લસની તો એ પ્લસ ને a × c. હવે બીજો દાખલો. બીજું a કૌંસમાં b - c, b - c, આનો ગુણાકાર આની સાથે, આનો ગુણાકાર આની સાથે, a × b, ab નહીં માઇનસ, પ્લસ માઇનસ માઇનસ, અહીં પ્લસ 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 ને પ્લસ માઇનસ માઇનસ, માઇનસ a c. સમજ પડે? ઓકે, હવે આગળ ભણીએ. આ દાખલો શીખીએ આપણે, બરાબર છે? આવું છે 3t - 3, બરાબર. તો દેખો, આનો ગુણાકાર આની સાથે, આનો ગુણાકાર આની સાથે, સમજ પડે છે? તો 3t આવશે પહેલાં, 3t માટે 3t પ્લસ માઇનસ માઇનસ 3 તાલી 9 બરાબર 5 દુ 10, 10t, 5 એકુ 5, વચ્ચે નિશાની પ્લસ 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 માટે ચલ ચલ કઈ બાજુ? એટલે આયરું ક્યાં જશે? આ બાજુ જશે, ડાબી બાજુ. 3t - 10t અચલ અચલ એટલે આયરું આમ જશે. આ 5 તો 5 છે, જેવા ને એવા રહેશે. આ માઇનસ છે, આ બાજુ જતાં શું થશે? પ્લસ. અહીં કંઈ નહીં તો પ્લસ તો હોય જ, તો પ્લસ માઇનસ માઇનસ, પ્લસ માઇનસ, તો 10માંથી 3ને બાદ કરો, 10માંથી 3 જાય તો 7, 7 પણ કેવા? માઇનસ. કેમ? તો કે મોટા પદની આગળ શું છે? માઇનસ, એટલે -7t. હવે 5 + 9, 5 + 9 14. હવે જો માટે t બરાબર આખું આ -7ને નીચે લઈ જાય ભાગાકારમાં, આ બાજુ ગુણાકારનો સંબંધ, આ બાજુ શાનો સંબંધ થઈ જાય? હવે એરો પરીક્ષા ના કરતો, હું તમને સમજાવવા માટે કહું છું. હા એરો તો 14 - -7, 7 દુ 14, માઇનસ જાય ઉપર, બરાબર. તો માટે t બરાબર -2. આ રહ્યો આપણો જવાબ.